નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું ખાસ જે પબ્લિક સેફટી પોલિસીની ખાસ આપણે વાત કરીશું. પબ્લિક સેફટી એટલે કે તમામ બાબતની જે ચર્ચા થતી હોય છે અને તેમાં ખાસ સેફટી માટે એક ખાસ પાસું કે જે તેમાં મહત્વનું હોય છે તે છે સીસીટીવી કેમેરા. તમામ જગ્યાએ જે જાહેર પબ્લિક પ્લેસ હોય કે તમામ જગ્યાએ રોડ પર આપણે ખાસ કરીને વાત કરીએ તો તેમાં પણ સીસીટીવી કેમેરાની જરૂર હોય છે. ત્યારે આપણે રૂટ સેફટી અંગે તો ઘણી બધી વખત ચર્ચા કરી છે, પરંતુ ખાસ આજે આપણે ચર્ચા કરીશું અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ખાસ જે પ્રકારે ગુનાઓ ઉકેલવાની વાત હોય કે પછી મહિલા સુરક્ષાની વાત હોય, આ તમામ જે બાબતો છે તેના અંગે લોકોને જાગૃત કરવા માટે જેમ કે કોઈ માર્કેટ છે, ભીડભાડવાળું માર્કેટ છે, એકસાથે સળંગ જે પ્રકારે દુકાનો હોય છે અને ત્યાં ખાસ કરીને આ તમામ બાબતને કોઈ ગુનો થાય છે તો તેને ઉકેલવા માટે મદદરૂપ બની શકે તે માટે સીસીટીવી કેમેરા ન હોય તો સીસીટીવી કેમેરા લગાવે તે અંગે ક્રાઇમ બ્રાન્ચ કે જે લોકોને જાગૃત કરશે. ખાસ અલગ અલગ અધિકારીઓ કે જે નીમવામાં આવ્યા છે, અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ જે વિસ્તાર વાઇઝ એક અધિકારી જે નીમવામાં આવ્યા છે અને તે ટીમ કે જે જશે અને લોકોને ક્યાંક ને ક્યાંક સમજાવશે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તે પ્રકારની તમામ લોકોને માહિતગાર કરશે. શું શું ફાયદા તેના અંતર્ગત થશે તે તમામ બાબતને અંગે માહિતગાર કરશે અને સીસીટીવી કેમેરા લગાવવા માટે આ તમામ બાબતને લઈને જાગૃત કરશે. ત્યારે આ બાબતનો કેટલો ફાયદો થશે, અન્ય કઈ બાબતો છે આ બાબતમાં કે જે વિચારવા લાયક બાબત છે, લોકો આને ફોલો કેમ કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. લોકો જાગૃત થશે કે કેમ આ નવી પહેલથી, તેના અંગે ખાસ કરીને આપણે આજના આ ટોપિકમાં ચર્ચા કરવાના છે. ખાસ કરીને આ ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન બે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. નિવૃત્ત આઈપીએસ અધિકારી આપણી સાથે જોડાયા છે, એમ ચૌહાણ સાહેબ, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ ડૉક્ટર પ્રવીણ કાનાબાર આપણી સાથે જોડાયા છે, પ્રમુખ છે એટીસીસીના, ટ્રાફિકના નિયમો અંગે સતત જે પ્રકારે કાર્યશીલ રહે છે તેમની સંસ્થા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. શરૂઆત કરીએ સૌથી પહેલાં તો પ્રવીણભાઈ આપનાથી. જે ખાસ વાત કરીએ તો આ નિયમ જે જવાબદારી જે ક્રાઇમ બ્રાન્ચને હવે સોંપી છે, પબ્લિક સેફટીની જવાબદારી, આ પોલિસીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ કરશે. અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ અધિકારીઓ નીમવામાં આવ્યા છે, લોકોને જાગૃત કરશે. કેટલો ફાયદો આનો થશે અને અન્ય કઈ બાબત છે કે જે આમાં ખાસ કરીને વિચારવી જોઈએ? પહેલા તો ગુડ ઇવનિંગ. તમે મને બોલાવવા બદલ આભાર. દર્શક મિત્રોને પણ મારા વંદન. આ સીસીટીવી કેમેરા ઘણા વર્ષોથી આવ્યા છે આપણા દેશમાં. હમણાં આપણે એટલા બધા વાપરતા થયા, પણ ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં અને બીજા ડેવલપ કન્ટ્રીઝમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ પુષ્કળ થયો છે. સીસીટીવી કેમેરાના બે પાસા છે, પણ એ પાસામાં આપણે પછી જઈએ. પહેલા તો અત્યારે આપણી પાસે જે ક્લેરિટી હોવી જોઈએ આ નિયમ માટેની, એ પૂરતી ક્લેરિટી આપણને ગવર્મેન્ટ તરફથી આપી નથી એવું મારું માનવું છે. જે કંઈ મેં વાંચ્યું, ખાસ કરીને સમાચાર પત્રોમાં જે આવ્યું અને એમાંથી જે ઇન્ફોર્મેશન મળી, તો ક્લેરિટી ઘણી ઓછી છે. હવે જે કેમેરા નાખવાના છે તો એ ગવર્મેન્ટ નાખી આપવાની છે એવું ક્યાંય લાગતું નથી. કેમેરા નાખવાના છે દરેક નાગરિકોએ, દુકાનવાળા હોય કે માલવાળા હોય કે સોસાયટીવાળા હોય. તો એ કેમેરાની કિંમત, એનો ખર્ચો કોણ કેટલા પોસાઈ શકશે, કેમેરાની ક્વોલિટી, એ કેટલું અંતરથી પિક્ચર્સ લઈ શકશે, કેટલા ક્લિયર પિક્ચર લઈ શકે, આ બધી માહિતી આપણને કંઈ આપવામાં આવી નથી. દાખલા રૂપે અમારી સોસાયટીમાં બધાએ કેમેરા નાખેલા છે પોતે ઓલરેડી. મારું ઘર તો રસ્તા પર જ છે, તો ત્યાં કેમેરા છે. કેમેરા કેવી રીતે નાખવા અને કેવી રીતે જોવાના, કોણ એને જોઈ શકે, આ બધી માહિતી પૂરેપૂરી આપવાની બહુ જરૂર છે. એક વાત ચોક્કસ છે કે આપણે ત્યાં એટલા બધા ક્રાઇમ એવા થાય છે જે અનડિટેક્ટેડ રહેશે. ખાસ કરીને હું રોડ ટ્રાફિક જોડે કામ કરું છું અને આપણા દેશની અંદર ને ખાસ કરીને ગુજરાતમાં હિટ એન્ડ રનના એટલા બધા એક્સિડન્ટ થાય છે અને એટલા બધા લોકો મરી જાય છે અથવા વગાડે છે અને એમને કોઈ પણ જાતનું લીગલ કોમ્પન્સેશન જે મળવું જોઈએ નુકસાન થાય એનું, એ એમને મળતું નથી. કેટલા કુટુંબો એમાં બરબાદ થઈ ગયા. એક્સિડન્ટ કરનારાઓ ભાગી જતા હોય છે મોટા ભાગના. એટલે કે એનું બહુ સારું મોટું પાસું એ છે કે ક્રિમિનલ્સને આપણે પકડી શકીએ, એકલા એક્સિડન્ટ કરનારા નહીં, ઇવન બીજા ક્રિમિનલ્સને પણ આપણે પકડી શકીએ. પણ એના નેગેટિવ પાસા પણ ઘણા છે ભાઈ. નેગેટિવ પાસામાં એવું આવે છે કે જે લોકો આ અત્યારે ધારો કે મારી પોતાની ફોટોગ્રાફી કોઈ કરી શકે નહીં મારી પરમિશન વગર, અને મારી ફોટોગ્રાફીનો દુરુપયોગ થઈ શકે. ગઈકાલનો દાખલો છે
આપણા રોહિતભાઈ ક્રિકેટર, એમણે કહ્યું કે અમુક ટીવી વાળાએ એમના ફોટોગ્રાફ્સ લીધા અને એમની વાતચીતો રેકોર્ડ કરી, એ વ્યાજબી નહોતું. એટલે કે દરેક જણને પોતાનો હક છે એની પ્રાઇવસીનો, અને જ્યારે સીસીટીવી કેમેરા ફોટા લઈ લે તો એની પ્રાઇવસી ડેમેજ થાય છે. હવે આ બધા પાસા ઉપર બહુ વિચારવું પડે. મારું જે અધ્યયન છે સીસીટીવી કેમેરા ઉપરનું અને બીજા દેશો માટેનું, એ બહુ ક્લિયર બતાવે છે કે આનો એટલો મોટો લાભ ક્રિમિનલ્સને પકડવામાં થવાનો નથી. અને એટલે હવે આની ઉપયોગિતા વિશે શંકા ચોક્કસ રહેવાની છે કે આપણે જેટલા ખર્ચા કરીએ, જેટલો એની પાછળ સમય બગાડીએ, આપણા માનવ અવર્સ બગાડીએ, આપણું પોલીસને એના પાછળ ગોઠવીએ, અને એનાથી આપણે કેટલો લાભ મળવાનો છે. તો જે બીજા લોકોના અનુભવ છે બીજા દેશના, તો એ એટલા બધા સારા નથી. એના નેગેટિવ અને પોઝિટિવ પાસા જો બેલેન્સ કરવામાં આવે તો મોટા કોઈ ફેરફાર એનાથી મળતા નથી એવું મનાય છે. એટલે કે પગલું બહુ સારું છે, ક્રિમિનલ્સને પકડી શકાય, પણ એના નેગેટિવ પાસા ઉપર પણ પૂરેપૂરો ધ્યાન આપવું પડે. મારી દ્રષ્ટિએ તો લીગલ ઓપિનિયન પણ પુષ્કળ લેવાની આમાં જરૂર છે. હું તો ડૉક્ટર છું, રોડ સેફ્ટીનું કામ કરું છું, મારી સાથે સાહેબ પોલીસ ઓફિસર છે, પણ લીગલ વકીલ એ લોકોએ પણ આ ડિસ્કશનમાં ભાગ લેવો જોઈએ એ હું પર્સનલી માનું છું. જી, ચૌહાણ સાહેબ, આપનું શું માનવું છે? કારણ કે જે પ્રકારે વાત કરી કે હૈદરાબાદ અને બેંગ્લોર આ બંને જગ્યાએ આ પ્રોજેક્ટને આ જ રીતે પૂરો કરવામાં આવ્યો છે તેવી વાત કરવામાં આવી છે. સાથે જ પ્રવીણભાઈએ જે જણાવ્યું કે કોણ લગાવવાનું છે તે અંગે કોઈ ઉલ્લેખ નથી. લોકોને સમજાવાશે, લોકોને ઇન્સ્ટોલ કરવા પડશે, અને જો નહીં કરેલા હોય પ્રથમ વખત નોટિસ અપાશે અને બીજી વખત 25,000નો દંડ કરશે. આ તમામ વાતો કરવામાં આવી છે, પરંતુ એવી કોઈ જોગવાઈ એમાં લખી નથી કે સરકાર પણ એમાં કોઈ મદદ કરશે. આપનું શું માનવું છે? સરકારે આ બાબતમાં પૂરેપૂરી માહિતી લોકો વચ્ચે મૂકવી જોઈએ. એમાં એને લગતા જે રૂલ્સ રેગ્યુલેશન્સ, કોણ એ ખર્ચ કરવાનું છે, કોણ મેન્ટેન કરવાનું છે, અને એના જે રીતે પ્રવીણભાઈએ એમ કહ્યું એમ એના લાભાલાભ પૂરેપૂરા પબ્લિકને ખ્યાલ આપવો જોઈએ. આનો ઉદ્દેશ બહુ સારો છે. ઉદ્દેશ એ છે કે ક્રાઇમ કરી અને ક્રિમિનલ્સ ભાગી જતા હોય છે, અથવા એક અથવા બીજા કારણોસર વિટનેસીસ નથી મળતા, ત્યારે આ જે સીસીટીવી કેમેરા તમે જુઓ દરેક સોસાયટીના, જે રસ્તો ભાગવાનો એ લોકોએ લીધો હોય તો એમાંથી એ ખ્યાલ આવી જાય છે. હમણાં 2-4 દિવસ પહેલાની જ વાત છે. મારા એક મિત્ર એ વડોદરા રહે છે અને અહીંયા અમદાવાદમાં ગુલાબ ટાવર પાસે એ એમનું પરમેનન્ટ રેસિડન્સ વડોદરા છે ને અહીંયા એમનું વર્કિંગ પ્લેસ છે. હવે એમના ડ્રાઈવરને કંઈ જરૂર હતી તો ફોન કરીને કે સાહેબ હું ગાડી લઈ જઉં છું. એટલે એ ગાડી લઈ ગયો ડ્રાઈવર, અને પછી જ્યારે ગાડી પાછી એમણે મૂકી તો એ તૂટેલી અને ખરાબ કન્ડિશનમાં બીજા-ત્રીજા દિવસે એમના માલિક જ્યારે અહીંયા આવ્યા, અમારા મિત્ર છે, ત્યારે એમને મને પણ પૂછ્યું કે હવે શું કરવું. એટલે મેં એમને કહેલું કે ભાઈ તમે ત્યાં તમારા સોસાયટીમાં સીસીટીવી છે? એટલે કે છે. પછી એ બધા એમણે જોયા અને સીસીટીવી કેમેરા જોયા ને તો ડ્રાઈવર જ્યારે બીજા દિવસે ગાડી લઈને પાછો આવતો હતો ત્યારે એ ગાડી આખી ડેમેજ કન્ડિશનમાં હતી ઉપરથી, અને પછી એણે ત્યાં ગાડી મૂકી, જ્યાં ચાવી મૂકવાની હોય છે ત્યાં ચાવી મૂકી, અને બીજા દિવસે આ મારા ફ્રેન્ડને એ બધી વાતની ખબર પડી. મેં કહ્યું પોલીસમાં એપ્લિકેશન આપી દે, એટલે પછી પોલીસ પણ આવીને બધી એ વિગતવાર બધી એ થયું, અને એ ડ્રાઈવરને પછી એને કહ્યું, એને કબૂલ કર્યું કે હા કે ગાડી મારાથી જ ઠોકાઈ ગઈ હતી. એટલે આ એક ક્રાઇમ છે. આ એક બહુ કોઈ મોટો ગુનો નથી, થોડો ઘણો એને જ્યાં ઠોકી હોય ત્યાં, કદાચ કોઈને એમાં જો લપેટામાં લઈ લીધા હોય, કોઈ મોત થયું હોય, કોઈને ગંભીર ઈજા થઈ હોય, કોઈ મિલકતને ગંભીર ઈજા થઈ હોય, તો એ પોતાની રીતે એનું કામ કરશે. પણ કહેવાનો મતલબ એ છે કે આવું જો બન્યું હોત અથવા બન્યું હોય તો એ પકડી શકાય છે. હવે માની લો કે એક ગુનો છે આપણે પાલડીથી બન્યો, પાલડીમાં, અને કોઈ તૈયાર થતું નથી, તો પછી એ ગુનેગારો ભાગી અને કયા રસ્તે આપણને પોલીસ પાસે બાતમીદારો હોય છે કે ભાઈ મુંબઈમાં આયા છે, આવા અમુક ગુનેગારો છે, આ પ્રકારના તમારે ત્યાં કર્યું હોય એવું લાગે છે, શક છે, તો એ પાલડીથી કઈ રીતે મુંબઈ પહોંચ્યા? એમની પાસે પોતાના પ્રાઇવેટ વ્હીકલ હતા, અથવા એમણે રિક્ષાનો ઉપયોગ કર્યો, કે પછી
કઈ રીતે એ રેલવે સ્ટેશનથી ગયા અને પછી એટલે એ જે રસ્તો હોય પાલડીથી રેલવે સ્ટેશન અથવા પાલડીથી બસ સ્ટેશન અથવા જ્યાં જ્યાં એમની પ્રાઇવેટ ગાડી હોય તો પ્રાઇવેટ ગાડી કયા રસ્તા ઉપર ગઈ છે, તો એનાથી પૂરેપૂરો આમ તમને ન મળે, પણ એ આજુબાજુના વિસ્તારના પાલડીના પછી પાલડીથી જે રસ્તો બસ સ્ટેશન જતો હોય, પાલડીથી જે રસ્તો રેલવે સ્ટેશન જતો હોય કે બીજી રીતે હાઈવે તરફ જતો હોય, તો એ બધા રસ્તાના ઉપર આવતા જે સોસાયટીના કે સરકારના જે પણ સીસીટીવી છે એ તમે જુઓ તો એના ઉપરથી શક્યતાઓ રહે છે કે એ ગુનેગારોના ચહેરા અને આ તે બધું એમાં મળી શકે છે. એટલે સરકારનો ઉદ્દેશ જે છે એ બહુ સારો છે, ક્રાઇમને કંટ્રોલ કરવાનો છે, પણ દરેક વસ્તુમાં જેમ કોસ્ટ ફેક્ટર જોવાય છે, સાહેબે કહ્યું એમ પ્રવીણભાઈએ કે એ કોસ્ટ ફેક્ટર પણ જોવી જોઈએ, કારણ કે આટલા મોટા શહેરમાં અને દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવાના, તો પછી એ ફરજ એ કોની છે? આમાં કહે છે કે ક્રાઇમ બ્રાન્ચની ફરજ છે, તો શું ક્રાઇમ બ્રાન્ચ પોતે જ એનું મેન્ટેનન્સ કરવાના છે કે પછી એમાં સોસાયટીનો કે બીજી કોઈ એનજીઓનો કે સરકારનો કે એમાં કેટલો ફાળો રહેવાનો છે એ પણ એ જોવું જોઈએ, અને એ પણ એટલું જ એ જરૂરી છે. બાકી જ્યાં સુધી ઉદ્દેશનો સવાલ છે, કારણ કે પોલીસને કોસ્ટ સાથે બહુ ફરક નથી પડતો, પણ ઓવરઓલ સરકારને ફરક પડે છે, એ હકીકત છે. એટલે કોસ્ટ ફેક્ટર પણ જોવું જોઈએ અને પ્રજામાં આ બાબતે પૂરેપૂરી જાગૃતિ પણ હોવી જોઈએ કે જેથી એ પોતાની સોસાયટીના સીસીટીવી કેમેરા પણ ઓન રાખે, પ્રાઇવેટ દુકાનો હોય તો એ પણ ઓન રાખે, સરકારના પોતાના હોય કે કોઈ બીજી એનજીઓ એ લગાવ્યા હોય એ પણ ઓન રાખે, અને તો જ આ જે વસ્તુ જે આપણો ઉદ્દેશ છે એ તો જ પાર પડશે. અને ઓફકોર્સ કોસ્ટ ઇફેક્ટિવ કેટલું રહે છે એ પણ જોવું જરૂરી છે. જી ચોક્કસથી કોસ્ટ એ પણ જરૂરી છે. જી પ્રવીણભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? એમાં જરા હું એક વાત ઉમેરીશ. સાહેબે કહ્યું હતું કે કોઈ એડવોકેટ વકીલને જોડે રાખવાની જરૂર છે. આમ તો હું પોતે પણ એડવોકેટ છું, હાઈકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરું છું આફ્ટર રિટાયરમેન્ટ, અને એમાં ફંડામેન્ટલ રાઇટ ટુ પ્રાઇવસી છે, એટલે કોઈનો પણ ફોટો કોઈ પણ વ્યક્તિ એની પરમિશન વગર એનો ફોટો ના લઈ શકે. એટલે આમાં એ પ્રકારનું પણ બનવાનું, કારણ કે બીજા જે વ્યક્તિઓ છે એ પણ એમના ફોટા અંદર આવી જવાના સીસીટીવી છે, એટલે માત્ર કંઈક ક્રિમિનલ જ અંદર આવશે એનો ફોટો જ આવશે, અને બીજા નિર્દોષ વ્યક્તિઓ જે પોતાનું કામ કરી રહ્યા છે, ક્યાંક જઈ રહ્યા છે, એ નહીં આવે. અને એમાં માની લો કે આવી જાય તો બીજા લોકો એનો દુરુપયોગ નહીં કરે, એ પણ એ જોવું એ જરૂરી છે. એટલે આપણા જે રાઇટ્સ છે, પછી જે જાહેર કાયદો અને વ્યવસ્થા છે, એ બધું પણ સચવાવું જોઈએ. એ ઉપયોગ એનો બહુ સુંદર છે, બહુ સારો છે, આઈડિયા બહુ સુંદર છે, મને બહુ ગમ્યો છે. પરંતુ આ પોતે જે છે એનો એબ્યુઝ થઈ શકે. ધારો કે એક પોલીસ ઓફિસર નક્કી કરે કે એક સ્ત્રીને એને ફોલો કરવી છે, ક્યાંથી ક્યાં ગઈ, એની પાછળ ફર્યા કરે ને પછી એની સામે ગરબડો થઈ શકે. કારણ કે આપણે આખો દિવસ સર્વેલન્સમાં રહીએ એ આપણને ગમે જ નહીં. આપણે આપણી પોતાની પ્રાઇવસી જોઈએ, આપણે આપણી પોતાની પ્રાઇવેટ મોમેન્ટ્સ જોઈએ છે. આજે ધારો કે મારા સીસીટીવી કેમેરાથી બાજુવાળા ઘરનું અંદર શું ચાલી રહ્યું છે તો મને જોવાની છૂટ નથી. હવે કેમેરા નાખ્યા પછી ક્યારે કોણ શું કરે છે કેવી રીતે જોવાનું? ઘણા બધા મોલમાં બહેનો જાય છે કપડાં લેવા અને અંદર સીસીટીવી કેમેરા, હોટેલોમાં સીસીટીવી કેમેરા, એના એબ્યુઝ પુષ્કળ આપણે જાણીએ છીએ થઈ શકે છે. એટલે આનો જે લાભ અને ગેરલાભ એ બંનેને બરાબર બેલેન્સ કરવાની જરૂર છે. લો તો લઈ આવ્યા છે, ભલે બેંગ્લોરમાં અને બીજે એનો ઉપયોગ થયો છે, પણ જે પરદેશમાં જે મેં વાંચ્યા છે અભિપ્રાયો, તો એના લાભ અને ગેરલાભ સામસામા બેલેન્સ કરીએ ને તો સરખા છે. કોઈ મોટો લાંબો ફાયદો થઈ જાય, ધારો કે આપણે અત્યારે બહુ સુંદર દાખલો બેંગ્લોરનો છે કે બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને સીસીટીવી કેમેરા હતા અને બધી જગ્યાએ ફોલો કર્યું તો એ બોમ્બ બ્લાસ્ટ કરનારાઓ પકડી ગયા, ટેરરિસ્ટ. એ વાત બહુ સારી છે, આપણને બહુ ગમી. પણ રોજે રોજ જો આપણી જિંદગીમાં કોઈ ડોકિયા કરવાનું હોય તો આપણને કેવી રીતે ગમે? આજે મેં કયું શર્ટ પહેર્યું બીજાને ખબર છે તો મારી પોતાની મને ચિંતા થાય કે ભાઈ આ લોકો મારી પાસે શું કરશે. એટલે આપણે ચિંતાથી જીવતા થોડાક વધારે થઈ જઈએ. દાખલા રૂપે આજે એક કોમ્યુનિટી હોય તો એક કોમ્યુનિટીને ફોલો કરે, એવું શિકાગોમાં થયેલું કે બ્લેક કોમ્યુનિટી અને વ્હાઇટ કોમ્યુનિટી, તો બ્લેક કોમ્યુનિટીને ફોલો કરે અને પછી એની ગરબડો થાય. એવા બધા દાખલા બધા બહુ છે. એટલે મારી પોતાની ગવર્મેન્ટને, પોલીસ ડિપાર્ટમેન્ટને, સામાજિક સંસ્થાઓને બધાને વિનંતી છે
કે આપણે આ કરીએ છીએ પણ આ પગલાંને અત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરો, એનો એક સમયગાળો રાખો કે આટલા સમયમાં શું શું ઇસ્યુ ઊભા થયા, પછી આપણને એમ લાગે કે હા ભાઈ આના પ્રમાણમાં આપણે આટલું મેળવ્યું તો પછી પરમાનન્ટ રાખો, નહીં તો આ પ્રોજેક્ટ મારી દ્રષ્ટિએ કાઢી નાખવો જોઈએ. જી, અને જનભાગીદારીની જે વાત છે આમાં કે જનભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાની વાત છે અહીંયા, તો ચૌહાણ સાહેબ એમાં તમામ જે લોકો નાગરિકોની ખાસ વાત કરીએ તો સમજાવશે ખરી કેવી રીતે લગાવવાના, કઈ રીતે એંગલ રાખવાના, તે તમામ બાબતને લઈને જાગૃત કરશે. પરંતુ જનભાગીદારીથી કોઈપણ માર્કેટ છે તેની આપણે ખાસ કરીને વાત કરીએ કે જાહેર માર્કેટ છે તેમાં હજારો લોકો આવે છે રોજના, તેમણે જનભાગીદારીથી નેટવર્ક જે સીસીટીવી લગાવવાના છે તો તેના અર્થે કેટલા જાગૃત થશે તે તમામ લોકો કે ના અમારે ખુદ લગાવવાના છે તો અમે લગાવીએ? આપની વાત સાચી છે. ખરેખર જે જાગૃત લોકો હોય છે પોતાની સોસાયટીમાં આ રીતે કે સીસીટીવી કેમેરા રાખે છે. આ દાખલા તરીકે મેં જે હમણાં 2 દિવસ પહેલાનો જ મારા મિત્રનો જે દાખલો આપ્યો, એટલે એના ઉપરથી એમ એક ખ્યાલ આવે છે. અને આ જ રીતે બીજી સોસાયટીઓમાં પણ અને રોડ ઉપર પણ જે બનાવો બન્યા છે, બેંગ્લોરનો સાહેબે પોતે દાખલો આપ્યો. તો હવે જ્યારે ક્રાઇમ છે એ તમે ગમે તે રીતે એને રોકવા માટે આર યુ સો ડેસ્પેરેટ, પહેલી વસ્તુ એ છે. અને બીજી વસ્તુ, ક્રાઇમ કેટલા રોકાય છે એનો કોઈ હિસાબ રહેતો નથી. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એક ઇન્સ્પેક્ટર સાહેબની જીપ હોય, એ બજારમાં ભલે એ ડ્રાઈવરને શાકભાજી લેવા માટે જ મોકલે, પણ એ ડ્રાઈવરની જીપ, એ ખાલી જીપને પણ જોઈને જે નાના મોટા ગુનેગારો હોય છે એ આઘા પાછા થઈ જતા હોય છે અને એ ગુનાઓ અટકે છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે એક જગ્યાએ જુગાર રમાયેલા છે કે દારૂ વેચાય છે કે બીજા કોઈ એવા દુષ્કૃત્યો થઈ રહ્યા છે કે દાખલા તરીકે વેશ્યાવૃત્તિ કે બીજું કંઈ. હવે ત્યાં એક ખાલી પોલીસ વ્હીકલ એમનેમ જ હોય અથવા પોલીસના 2 કોન્સ્ટેબલ એમનેમ જ નીકળ્યા હોય, તો પણ પેલાનું જે દારૂ હોય તો દારૂનું વેચાણ, જુગાર હોય તો જુગાર રમનારા આવનારાઓનું જે સંખ્યા છે તે, જો કંઈ આવું મેં કહ્યું એમ બ્રોધેલ કે પ્રોસ્ટિટ્યુટ હાઉસ કે એવું કંઈ ચાલતું હોય તો એના ગ્રાહકો એ બધા ઘણા બધા ઓછા થઈ જશે. એટલે એક ક્રાઇમ કેટલા રોકાયા, સમાજને એનાથી કેટલો ફાયદો થયો, એનું કોઈ કેલ્ક્યુલેશન હોતું નથી. પણ પોલીસ પેટ્રોલિંગ જે રીતે થાય છે એ જ રીતે સીસીટીવીમાં પણ આવી જશે. એ જે ભય જે ગુનેગારોના મનમાં, જે સામાન્ય નાગરિક છે એને ભય ન હોય, ઓફકોર્સ જી, ચૌહાણ સાહેબ આપનો નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે આપની પાસે આવું ફરીથી, પરંતુ જે ચોક્કસથી તેમણે વાત કરી છે. હા, તો એના માટે આ જે મર્યાદાઓ જે છે અથવા જે રિસ્ટ્રિક્શન છે એ આપણે સ્વીકારવા પડે. દાખલા તરીકે કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો અને લોકો ત્યાંથી જઈ રહ્યા છે, તો પોલીસે અમુક એરિયા કોર્ડન કર્યો, અમુક ટ્રાફિક ને ડાયવર્ટ કર્યો, અમુક લોકોને રોક્યા, પાછા કાઢ્યા. આ બધું બનવાનું છે. એટલે ધેટ ઇઝ પાર્ટ ઓફ લો એન્ડ ઓર્ડર. આપણે દાખલા તરીકે નવરાત્રિના ગરબા છે, હવે 10 વાગ્યા પછી, એનો 10 વાગ્યા સુધીનો નિયમ છે, તો 10 વાગ્યા પછી જો ગરબા ચાલતા હોય તો કોઈ જગ્યાએ કોઈ બીમાર હોય, ડીજે મોટા અવાજે ચાલતા હોય, કોઈને રેગ્યુલર પણ ઊંઘ આવતી પછી એ ડીજેના એના અવાજના કારણે એની ઊંઘ ના આવે. એટલે આ જે રિસ્ટ્રિક્શન્સ જે છે એ વ્યાજબી રિસ્ટ્રિક્શન્સ જ્યાં સુધી હોય ત્યાં સુધી ઇટ ઇઝ ઓકે. ગેરવ્યાજબી રિસ્ટ્રિક્શન્સ છે એ ન હોવા જોઈએ. એટલે એની તમે જો રૂપિયા પૈસામાં ગણતરી કરો તો એ ક્રાઇમ કેટલા રોકાયા એની રૂપિયા પૈસામાં ગણતરી થતી નથી. આપણા જવાનો જે સરહદ ઉપર એ પેટ્રોલિંગ કરી રહ્યા છે, ત્યાં રોન કરી રહ્યા છે, એમની પાસે સાધન શસ્ત્ર સરંજામ છે, એટલે ત્યાંથી આતંકવાદી આવતા ઓછા થઈ જાય છે, બંધ થઈ જાય છે. અથવા કોઈ બીજા વિદેશી ઘૂસણખોરો હોય આતંકવાદી સિવાયના પણ, એ અત્યારે આજકાલ ઘૂસણખોરોનો પણ એક મામલો રાજકારણમાં જરા ગરમાવો લઈ રહ્યો છે. એટલે એ કેટલા રોકાઈ ગયા, કેટલા પાછા વળી ગયા, એનો કોઈ કોસ્ટ કેટલી એનાથી આપણને પછી દેશને કેટલો લાભ થયો એનું કોઈ ક્વોન્ટિફાઈ થઈ શકતું નથી.
એટલે ધેટ વી ઓલ હેવ ટુ કન્સિડર ઓલ ધીસ થિંગ્સ, અને પછી એ યોગ્ય રીતે એમાં જે નાઇટ વિઝન કેમેરાની પણ વાત છે કે તે લગાવવા પડશે. આ સિવાય એક કેમેરો છે તેની રેન્જ જ્યાં સુધી હશે તે પૂરી થશે તરત જ બીજું કેમેરો પણ લગાવવો પડશે. આ પ્રકારની જોગવાઈઓ તેમને કરવામાં આવી છે. સજાની જોગવાઈ પણ અત્યારથી કરી દેવામાં આવી છે. તો તેમાં જે વાત કરીએ તો એક રેન્જ પતે ત્યારબાદ બીજો કેમેરો તરત, એટલે કે ઘણા બધા કેમેરા એમાં લગાવવા પડશે. નાઇટ વિઝન કેમેરા જેમાં કોસ્ટ પણ ઘણી બધી આવતી હોય છે. તેમાં હવે સરકારે કોઈ મદદ કરવી જોઈએ, કોઈ ખાસ સબસિડી પ્રકારે આપવી જોઈએ કે અહીંયા લગાવે છે તો આટલી મદદ સરકાર કરશે, એવું કોઈ હોવું જોઈએ? બેઝિકલી મને એવું પોતાને લાગે છે કે જે કેમેરા તમે રસ્તા ઉપર જે લગાડો ને એ કેમેરાની કોસ્ટ સરકારે ભોગવવી જોઈએ અથવા તો સબસિડી સરકારે આપવી જોઈએ. કારણ કે આજે દુકાનો છે લાઈન બંધ. હવે કેમેરાનું દિવસનું વિઝન માનો કે 10 ફૂટથી 80 ફૂટ છે અને રાત્રે માનો કે 100 થી 200 ફૂટ છે વિઝન. હવે એની અંદર પાછો અવાજ રાખવો કે નહીં રાખવો, સાઉન્ડ રાખવા કે નહીં રાખવા, સાઉન્ડ વગરના કેમેરા, ઘણા બધા ઇસ્યુ થવાના છે. એક પણ નાનો ઇસ્યુ નથી, એટલે મેજર ઇસ્યુ. મને એક બીજો દાખલો દેવાનું મન થાય છે સાહેબની હાજરીમાં કે PIL કરવામાં આવે છે અને આપણે માહિતી મેળવીએ છીએ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ પાસેથી કમ્પલસરી, દાખલા રૂપે રેવન્યુ ખાતા પાસેથી કે બીજા કોઈ ખાતા પાસેથી. તો અત્યારે એનો એબ્યુઝ પણ થઈ રહ્યો છે, લોકોને હેરાન કરવામાં, પરેશાન કરવામાં. એવી રીતે આ જે થશે એનું એબ્યુઝ ના થાય એનું મારી દ્રષ્ટિએ પહેલું વિચારવું જોઈએ. જે રીતે એઝ એ સર્જન હું વિચારું કે મારા ઓપરેશનથી પેલાને સામાવાળાને કેટલા નુકસાન થઈ શકે અને મારે વિચારવું પડે કે ઓપરેશનથી ફાયદા થવાના અને ગેરફાયદા થવાની શક્યતા છે અને એને બેલેન્સ કરવું, પછી નક્કી કરવું કે આ ઓપરેશન કરવું કે નહીં. તો એવી રીતે દુનિયામાં આના જે અનુભવ થયા છે એના વિશે વિચારી અને આપણા લોકોની જે માનસિકતા છે મગજની, જે રીતે આપણી માનસિકતા છે, આપણે બધા રસ્તા પર કોઈ રિસ્પોન્સિબલ ચાલતા જ નથી, ગમે તેમ ચલાવીએ છીએ. આપણો રસ્તો આપણા બાપનો એવું માનીને જઈએ છીએ, ત્યારે બીજાનો પણ એ રસ્તો છે ને એને મારીએ છીએ. જે ગઈકાલે પૂનામાં એક ડ્રાઈવરે 2 છોકરીઓને મારી નાખી, પોર્શ ગાડીવાળાએ. હવે 17 વર્ષના છોકરાએ એ ગાડી ચલાવી, એના બાપા એને ગાડી ચલાવવા આપી. આ બધા ઇસ્યુ બહુ મોટા છે. એટલે મારી દ્રષ્ટિએ પહેલા આના વિશે પૂરો અભ્યાસ કરવો જોઈએ. એક નાના એરિયામાં તમે જુઓ તમે શું કરી શક્યા પાયલોટ પ્રોજેક્ટ, અને પછી એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો. સડનલી આખા 500-600 કિલોમીટરના 700 કિલોમીટરના શહેરમાં જો આપણે આ નાખી દઈએ એઝ એ રૂલ, તો એની પુષ્કળ મુશ્કેલી થશે. પોલીસ સ્ટાફની પાસે એના એટલા સ્ટાફ જ નહીં હોય કે જે બધે જઈને તપાસ કરે ને ચેક કરે. કેટલા ઘરે પોલીસો જઈને ચેક કરશે? હા, સાહેબે જે દાખલા પર બહુ સુંદર આપે. હું જાણું છું કે આજે પોલીસની હાજરી 4 રસ્તા પર હોય તો એક્સિડન્ટ ઓછા જ થાય છે. એ વાત એમણે જે કરી એ બહુ સરસ છે કે ડ્રાઈવર શાક લેવા ગયો ને તો એ ગાડીની ઇફેક્ટ થાય છે. એવી રીતે ખાલી દંડાવાળો ઊભો હોય ને તો લોકો ક્રાઇમ કરતા અટકે છે. પણ એ માનસિકતા લોકોની બદલાવાની જરૂર છે, એજ્યુકેશનથી. પણ સાહેબ, અંતમાં આપનો એક જવાબ, જે રથયાત્રાથી જેની શરૂઆત થશે, 500 કેમેરા રથયાત્રાના રૂટ પર લગાવી દેવામાં આવે છે. 3000 સુધી આંકડો તેનો પહોંચવાનો છે. ડિસેમ્બર 2024 સુધી અમદાવાદમાં જે આ પ્રોજેક્ટ અત્યારે ખાસ ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સોંપી છે તે પૂરો કરવા માટેનો હેતુ પણ આપી દેવામાં આવ્યો છે. આપને શું લાગે છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિની દ્રષ્ટિએ આપણે ખાસ કરીને વાત કરીએ અમદાવાદની, તેમાં કેટલો ફેરફાર આવશે જો આવું થાય છે તો? પહેલી વાત એ છે કે ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યું છે એ બહુ સારું કર્યું છે. કારણ કે જનરલી પોલીસમાં જે ક્રાઇમ બ્રાન્ચમાં ભરતી થાય છે, લોકોને જેમાં મોકલવામાં આવે છે, એ જે સારા કોમ્પિટન્ટ અને એલર્ટ જે પોલીસ ઓફિસરો અથવા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ હોય છે એમને મૂકવામાં આવે છે. એ એક વાત છે. અને બીજી વાત, મારું માનવું છે કે સરકારે જ્યારે પ્રોજેક્ટ કરવાનું નક્કી કરી જ લીધું છે તો એમણે નાનો મોટો કોઈને કોઈ અભ્યાસ અથવા કોઈને કોઈ અભિપ્રાય અને એ રીતે બધા માહિતી બધી મેળવી હશે અને પછી જ કર્યું હશે. ત્રીજું, એક પ્રવીણભાઈનું સજેશન સારું છે કે પાયલોટ પ્રોજેક્ટ તમે શરૂ કરો. પણ પાયલોટ પ્રોજેક્ટનું મેં તમને કહ્યું એમ ફરી એક વખત હું એક દાખલો આપીશ કે આપણે એક સેટેલાઇટ મોકલ્યો ઉપર એ પૃથ્વીની એમાં, અને પછી જયારે આપણા જે હિમાલયના એરિયામાં અને લડાખમાં એમાં આવે ત્યારે ઉપરથી એ જુએ છે કે નીચે ચીનના ગામના ગામ વસી રહ્યા છે.
જ્યારે આપણને તો જે ન્યૂઝપેપરો અથવા આપણા ટીવી છે એ કોઈ બતાવતા જ નથી, એમને ખ્યાલ પણ ના હોય, કારણ કે એટલી ઠંડીમાં ત્યાં કોણ જાય ને કોણ એના ટીવી બનાવે કે કોણ એના એ સમાચાર આપે. પણ એ આપણને સેટેલાઇટ થી ખબર પડે છે. હવે એ સેટેલાઇટ ની કોસ્ટ કેટલી બધી છે, અને સામે ચીને કેટલું એ આપણી જમીન ઉપર કેટલું દબાણ કર્યું છે, અને એ જે ખરેખર જે મકાન બાંધ્યા છે એ ખરેખર ત્યાંના ગામડાના રહેવાસીઓ માટે બાંધ્યા છે કે એ ગામડાના રહેવાસીઓની વેશમાં ચીનના સૈનિકો રહે છે. એટલે અને પછી પોલિટિક્સમાં, યુદ્ધમાં એવરીથિંગ ઇઝ ફેર એન્ડ લવ એન્ડ વોર, જે રીતે કહે છે એ રીતે. હા, એટલે આ અને જે કહ્યું એમ કે ભાઈ જે એમને એક પ્રકારની ક્રાઇમ બ્રાન્ચને આના માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ આપેલી છે કેમ, એ પણ જોવું જોઈએ, કારણ કે ટ્રેનિંગ વગર તમને રાઇફલ આપો તો અને સામેવાળા પાસે કઈ ના હોય તો તમારે રાઇફલ જૂટવીને જતો રહે. એટલે ટ્રેનિંગ હમ એ એટલે જરૂરી આ છે, જે બધા જે ચોક્કસથી સારી વાત aspect કરી છે. જી, સમયનો અભાવ છે. પ્રવીણભાઈ, આપને પણ કંઈ કહેવું છે? ફટાફટ, જલ્દીથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ, કરવો જ પડશે. એના વગર ચાલવાનું નથી. પણ એના નેગેટિવ અને પોઝિટિવ પાસા, એમાં જે હ્યુમન ફેક્ટર છે અને એ જે ઇસ્યુ ઊભા કરે, આ બધાનો અભ્યાસ કરવો જોઈએ અને એના માટે સચેત રહેવું જોઈએ ડિપાર્ટમેન્ટે, એવું મારું ચોક્કસ માનવું છે. ટેકનોલોજી એ તમામ બાબતો પણ ઉપયોગ કરવો જોઈએ, અને અત્યારે જે પ્રોજેક્ટની ખાસ કરીને વાત કરી, તમામ પાસા છે, પોઝિટિવ નેગેટિવ તમામ પાસા છે. હવે તે આગળ કેવી રીતે હાથ ધરાય છે, તેમાં તમામ બાબતો વિચારીને આગળ કેવી રીતે વધાય છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. અત્યારે ચર્ચામાં જોડાયા એમ ચૌહાણ સાહેબ અને પ્રવીણભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.